મેં વારંવાર રજૂઆત કરી છે અને આજુબાજુના સોસાયટીના પ્રમુખોએ વારંવાર રજૂઆત કરી અને મને લેખિતમાં પણ આપેલ છે, છતાં પણ મેં અધિકારીને બી વારંવાર રજૂઆત કરેલ છે. જ્યારે જો અધિકારી આ વસ્તુ બનવા ના દે તો આ પ્રશ્ન આવતો જ નથી. તો કયા કારણે પ્રશ્ન બનવા દે છે એ જ મને ખબર પડતી નથી. અને હાલમાં બી મેં ઉચ્ચ અધિકારીની ચર્ચા કરી છે. જ્યારે આગ લાગે છે ત્યારે પ્રજાને જ મરો થાય છે. આજુબાજુના જો મારી રિક્વેસ્ટ છે કે રેસિડન્ટ ઝોનની બાજુમાં જેટલા શેર છે એટલા ખાલી કરી નાખો અને રેસિડન્ટ ખાલી કરી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ના તમે શાંતિથી કામકાજ કરો. અમે તમારી સાથે જઈ પ્રજાને નુકસાનકારક થતું હોય અને પ્રજા જ્યારે અમને લેખિતમાં અરજી આવતી હોય એટલે અમારે કાયદેસરના પગલા ભરવા પડતા હોય છે. આ જવાબદારી ઉચ્ચ અધિકારીની આવતી હોય છે. અમુક તો પ્રજા ખુલ્લેઆમ કહે છે કે નરેન્દ્રભાઈ આજે શેર બને છે કે એના પાસે પૈસા લઈને બનાવે છે. એ મને ખબર નથી, પણ ખરેખર અધિકારીની જવાબદારીમાં આવતું હોય છે. અધિકારીની જવાબદારી અને એની ઉપર જો કમિશનરશ્રીને રજૂઆત કરવાનો છું કે અધિકારીના પગલા ભરો, નકર અધિકારીને ભોગને કારણે અમારી પ્રજા હેરાન થાય છે અને આજે બિઝનેસ વાળા ધંધો કરતા એ પણ હેરાન થાય છે. તો આ બે વસ્તુ અટકી જાય છે. જો અધિકારી નહીં સુધરે તો પ્રજા અને જે ધંધો કરે બંને હેરાન થાય છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે આની ઉપર કાયદેસરના પગલા ભરો.